જો સમજ પાકી હોય તો આ કામ પણ સરળ થાય। એટલા માટે પ્રાણાયામના વિષયની અંદર હું તમને સમજાવું છું કે હવે તમે જે પ્રાણાયામ કરવા જાઓ છો ત્યાં બધી જ જાણ છે એ નાભીમાં ભેગી થાય છે અને આપણે બાળક હતા ત્યારે બધી જ નાભી સાથે જોડાયેલી જાણો એનો જ આ વિસ્તાર થયેલો છે શુક્રાણુનો। આપણે અત્યારે અહીં બેઠા છીએ શુક્રાણુ જ છીએ પણ એનો વિસ્તાર થયેલો છે, હજી શુક્રાણુ જ છે, હજી આપણે બહુ પ્રગતિ બહુ મોટી નથી કરી। હું મને નથી જાણતો અને આ જગત કોની રચ્યું છે એને નથી જાણતો, આ જગત શા માટે રચ્યું છે એને નથી જાણતો। એટલે આપણું બહુ કંઈ બહુ મોટું મહત્વ છે એવું કંઈ છે નહીં। એટલે આપણું એટલે ઇન્દ્રનું નથી, બ્રહ્માનું નથી, વિષ્ણુનું નથી, શંકરનું નથી, આદ્ય શક્તિનું નથી, ન્યા સુધી તો કોઈ મહત્વ જ નથી કોઈનું। એ બધા બદલાયા કરે છે। જે અખંડ રહે છે, જે સ્થિર છે, જે મૂળ ચેતન છે કે જેનાથી પછી આગળ કોઈ પદ જ નથી અને એને આખરી પદ કીધું કે ચેતન સિવાય કાંઈ નથી, જળ ચેતનનું મિશ્રણ નથી, ત્યાં હિરણ્યગર્ભ વસ્તુ નથી, ત્યાં મૂળ ચેતન છે। એની ઉપાસના કેવી રીતે કરવી તો એના માટે મારે પણ મારા મૂળ ચેતન વિભાગમાં જવું પડશે। આ બધો આખો જળ વિભાગ છે, એમાં પ્રાણ છે એ જળ અને ચેતનનું મિશ્રણ છે। તો હું મારો ચેતન વિભાગ જુદો કરું, ટોટલ એને છૂટો પાડું તો હું મારા જે મૂળ ચેતન છે એની સાથે કેવી રીતે એકતા કરવી એની જે સમજ છે એનું નામ આપણો આ કાયમપંથ અને મૂળ જ્ઞાન સંપ્રદાય છે।